Audio Jungle. Audio Jungle. અલ્યા જો હગન ફોન આવ્યો. હેલો હા બોલો બોલો. કેમ ફોન કર્યો તો? બારમાં પેલો છોકરો જોવાનો. હા હા જુઓ જુઓ જોયો અમે હોજો તો હા એ જુઓ. હા વાત કરાવું તમે હોન. હું હાલ જેમ પૂછું એમ ઘેર વાત કરાવું હોન. એ હા કહેતા એમ કે 2-3 દાડો મારે એમ કે ઈવન ભોણાનું પેલું એવું હગું કરવું હાલ જઈને જ કહેતા આવું કે હાલ દીધું અને લે ભોણાને હગું જોવા તો ભોણા કોઈ ગમાડતું જ નહીં. ભોણા એ ભોણા ઓ માઈકલ તું એવું અંદર ને અંદર પડ્યો રોય ગાડીઓ બેઠો તો એને તને નહીં તું કોઈ નોકરી વાળો તો એસીમાં પડ્યો રોય તો બોલો આ બધું વગી તો રહે જોવા આવે તો બધું નાક પાડી જોઈ કેમાં ભાઈ બોલો વાત કહું બોલો બે વાત કહું. તમે દેહો હું આવો એટલે શું કરો હતી? વરસાદ બરસાદ આવતો કરતો પલાડે તો અહીં કરતી આજે આ ચોમાસું આવ્યું નહીં તમે વાગા પડે. એટલું વગી કરી દે ને પોણી લે મહેમાન આયા કોણ લાવજી બોલો હગુ આવ્યું શેનું હગું એટલે હગાની વાત હું હાલ પેલો કોમ કરતો હતો એટલે મારા પેલા હગાવાળાનો ફોન આવ્યો એમ કે એક સોડી બારમાં એટલે હું કહું પૂછતા આવું અમારું એક પેલા ખેમો ભાઈ એટલે એવું પૂછતા આવું. કોણ પી લેજો કે ભણા વાત તો ભણા ઘણા દાડી હગું હગાન મેળ પડ્યો જો હગાન વાત લઈને આવ્યો જો મેળ પડી જાય તો ભણા આપણે પહેરાવી દીધા ના છીએ વૈશાખમાં જ ઘોડો લાવશો ઘોડો ના લે ઘોડો ના લેવા એટલે હાથી, પડશીનો લાવવાનો. હાથી. હાથી કુંતારો ખર્ચે કરે પૈસા જાહેર તારણ ઈવન હું હારું અત્યારે વરસવાનું હું ચાબા કરું ને તો તરત લઈને આવવાની આ બટન બની બંધ કરી દે આ બાલ બાલ વળાઈ દે આમ હીરો જેવો થઈ જા ભણા મને લઈ જાય તમારી સોડી હારી ભાઈ. હા હા તે જમીન બમીન ચેટલી હોમાં એ તો હું પૂછ્યું નહીં. તમારા હગોની તમને નહીં ખબર લે પૂછ્યું નહીં હું એ તો આ એમ કે છોકરો તમારે અરે બારમો હોય તો કહેજો. એટલે ગાડી બાડી હે કે એટલે ના? તમે આમ 2-3 દાડ નતા કહેતા એમ કે મારામાં છોકરા હગું ગળજો એટલે હું તમને ડાયરેક્ટ કહેવા આવ્યો. ઘેર ચાય નહીં પીધો. ચાનું તો આ મેળ નહીં પડે યાર ગેસ બેસ બધું ભરાઈ ગયું બધું બંધ કરી દીધું શું કરો હતા ભરાય જ નહીં યાર સસ્તું જ ખોળો ચૂલા પર પડાવ ના ચૂલા નહીં ઉપર બનાવું. બનાવાય. દૂધની થેલી ના પૈસા ના પૂછે સાબા ના કોઈ ઇજ્જત ના જાય લે તું લે કાઢતો નહીં તારી ઇજ્જત ના કાઢું લે બોલો આપણે શું કરશું આપણે અમાર હોમાં જમીન બમીન ગાડી વાડી તો કે એ તો ખબર નહીં મને. અમાર તો યાર અમાર તો ફોર્ચ્યુનર કોણ આપણા પાસે સાયકલ જેવું નહીં તું ફોર્ચ્યુનર ની વાત કરી હોય કંજો સ્કોર્પિયો હા એ આ કે એરી છો વર્ષે તમે તૂટેલું ફૂટેલું બાઇક છે. આ તો લે ઇજ્જત કાઢવા જેવું કરે લે તૂટેલું બાઈક આપણે પણ 2 વીઘા જમીન લે આપણે પણ 2 વીઘા જમીન લે તૂટેલું બાઈક સ્કોર્પિયો લઈ દીધું નહીં વેચવાની કોઈ તારા બાની નહીં કર ઓય આયો તું બોલો આપણે શું કરશું હું વાત કરું. હાથી વાત કરતો આપણે તો અહીંથી પાકું જ છે પણ અમાર પેલું શું કહેવાય ગાડી જુઓ ને આપણે ગાડી જુઓ ભાઈ અમારે સ્કોર્પિયો 2 વીઘા જમીન 10 લાખની જમીન એટલે ને અમારે ગાડી તો જુઓ જ પાય સ્કોર્પિયો કેમ કે અમે હવે સ્કોર્પિયો સિવાય તો અમે મને ફરતા- હેડતો પડે એટલે કઈ કરે અને હાલ વળી આવતી જ છે. હાથી બોલો આપણે તમે તારે વાત કહી દીજો આપણે હોય તો પાકું જ છે પણ સ્કોર્પિયો ભૂલતા માં તો હાલ તો ચાનું પેલું અમારે ગેસનો બાટલો થઈ ગયો ને કાલ તો ચા પીવડાવી દો તમે તો પીવડાવો તમે. મિલાવ કરી ના નહીં પીવો. હું જાઉં તો કાઢ ચાકલા એટલે આરું કોઈ કાળે હોગું લઈને આવેલો તારું એટલે ભણા સ્કોર્પિયો કરી આપણે ચાલે આપણે સ્કોર્પિયો લેવાની જ છે આપણે સ્કોર્પિયો ના કોઈ તો આપણે નાના મોટી ગાડી લેવાની રિક્ષા લઈ લેવા પડશે તો ચટાલીમાં એટલે એવી બધું ઇજ્જત કરાવી લે
તું ઇજ્જત ગાડી હું કર એટલે હવે કોમ કરી દે આપણે માલદાર થઈ ગયા આપણે સ્કોર્પિયો વાળા થઈ ગયા હવે સ્કોર્પિયો આવી જાય બે દાડો જો તા હગુ પાકું થઈ ગયું તો હે લાવજે મને ક્ષેત્રમાં જવા દીધી આ પોણા તો હગુ પાકું કરવાનું છું સ્કોર્પિયો લેવાની છે હલો આપણા છોકરા ઈવનથી તો હાથ છે ઉવા એરા એમ કહેતા કે છોકરો સંસ્કારી છે ને ઈવોને 2-3 વીઘા પેલી જમીને અને સ્કોર્પિયો માગતા હતા આલ્યો એ હા તો હું હા પાડતા હું હા પાડતા હું 2 મિનિટ હાલ કેમાં ભાઈ બોલો હું જીવ યાર તમે પાછા આવી દે ચા પીવા આવ્યા કહું ચા પીવા તો કાયા ચાબા નહીં ઉભા રહો વાત તો હું આ જાતો એટલે મહેમાન નો ફોન આવ્યો એટલે મોર એરા ગયા એટલે મેં જે હતી વાત એ મેં કીધી એટલે એ કહે કે હા સ્કોર્પિયો હાલ દો સાચું ખાજુ માન્યો કન માન્યો હા સ્કોર્પિયો જુઓ ભાઈ આપણે સ્કોર્પિયો આ તમે એકલા એસી ના ખાજો પા તમને ખબર હશે ને તમે ચીડી બિહારી દે ખોના ખોના ના આગળ બેસો મોટી સીટ જોજો મારે બોલો ડાઈવિંગ જ મૂળ કરી હા તે બોલો યાર પણ તમે આ બોલતા હો ને યાર હા ડાઈવિંગ ઈવને મને એમ કીધું કે જો જઈને હા પાડતો હા તે આપણે હા યાર એ ભોણા વાંચતો કાકા લે ઓને લે હા હગાની હા પાડી દીધી હમુ વાળો લે હા કાળજી બે જણા ભોણા ચાલી ભોણા દૂધ લઈ લે આવજે આપણે ડાયરેક્ટ દૂધ થેલી ચા પાણી દી ડાયરેક્ટ દૂધ થેલી વેડી હું કોફી પીવું બા ઓવો ઓબો પેલી હું કોફી પીવું હા કોફી પાઈ દી ઓવો થોડું દૂધની થેલી વેડી દી પણ ભોણો દૂધની થેલી લઈને આવે ને ડાયરેક્ટ દૂધની થેલી તમે ખાલી આમ કરવાનું હું દૂધની થેલી વેડી ચા કોર વેડી દઉં એટલે બધું મિક્સ થઈ જાય અંદર જઈ અલ્યા આ તો કોણ ચા પીવડાવે લે તો આ દારૂ કે તન તો ના અલ્યા દૂધની થેલી થઈ રહી લે દૂધની થેલી થઈ એટલે કેતે છોડો મને એટલે નફાતી ચાબી હોય તો કાલ આવી જાય છે ચાબી હવે ને હગુ પાકું થઈ તમે પેલા હીરા છો બા આ ગેસ થઈ રહ્યો છે અને દૂધ થઈ રહ્યું છે હું વધાય હગાન ચીડી વાડકા ભરીને ચાલ છો તમે યાર લઈ જાય પીએ એમ તો હું તાબા ચા નો ભૂવો નહીં આપણે મોરવા જાય હો આપણે તમે વરસાદ લઈને આયા વરસાદ અંધારો તો અંધારો પડ્યો તમને દેખો છે ને આપણો હીરા લે આપણો ન તારા મંડપ બધું કરતા આવ્યું આપણે પૂછની ચીટી તારીખ રાખીએ કેમ કે આપણે મંડપ કાલની તારીખ આવો તો કાલની તારીખ આવો તો એટલી તારીખ શું કરવી આપણે એટલી વેલી તારીખ આપણે ચાલે જ ના એટલે આપણે ક્ષેત્રમાં નહીં જવું અંધારી વન શું કીધું ફેરે છે ને બધું આ બધું વગી છે વરસાદ આવ્યો ને પેલો કાલે આવે તો ચાની ના પાડી દેજો ચોખ્ખી પેલા મહિલામાં જે ઢોકા જે વરસાદ ચડીને આવ્યો શું વાયરો ઢોકવાનું આ ઓવા ઓલી ઢોકા જે આ ટેબલ ની મેં પડી તો ઊંચી ખાઈ જાય પાટી જો જો વાટી તો જીત છે વોટર પટી એટલે લે ધોલભાઈ હા શું કરવા લેવા કર લે એટલે વરસાદ ચડીને આવે તમારે તો સીઝન આવી નહીં તો તમે ઢોકવાનું ચાલુ કરી દઈ હોય આ વરસાદ ચડીને આવ્યો વરસાદની સીઝન આવી તમે તો ઢોકવાનું ચાલુ કરી દો બહુ અરે ટેબલ તો હું ના ઊંધી ખાઈ આપણે ગયું ભોણા ના કઈ ખબર તારીખ ઘટાઈ કઈ તારીખ હતી હું તો કીધું ના તમે એ હાલત થયો લે એટલે તારે કોઈ કહેવાનું નહીં આવતું લે હાલ હાલ તારી કડે ના જીમ તો હવે હાલ આપણે બધું ઝડપી હોય ખબર ને ઝડપી રે આપણે એટલે મંડપ બોધવાનો ફાળી વાળી બોધવાનું ખાલી 2-3 તાપડ મારી દઈશું એટલે આપણે એટલા બધા પૈસા નહીં નોખવાના એટલે તાપણ એટલે કાપડ ક્યાં કે લે આયરું કાપડ વ્હાઈટ કલર ગુલાબી કલર નું ગુલાબી આપણે હા હા પેલા મારી વ્હાઈટ કલર નું છે લે આવું ના બોલ લે બધું વાળું લે ઓ તો મજા નહીં આવો હા રે ભૂલી ગયો શું કીધું તો ખાવા નેટવા નહીં લે ઓવા એટલે જમવાનું ક્યાંનું રે? જમવાઈ જાજુ લે ધીરે વાત કરવાની આપણે મંડપ લઈને આવજો હા પૈસા વધારે થાય તો બાકી રાખવા પડશે આપણે પણ હાલ તો પૈસા નહીં એટલે કઈ હાલશો તો આપણે ભોણો પાણી પેલા બધા ભેગા કરવા પડશે રાતે ને પૈસાનું પૂછવું પડશે પૈસા તો એટલા બધા હાલતા નહીં એટલે કાલે ખોટું 2 વીઘાનું પૂછવું એક કટકો એ તો હેડે લે યાર તારે બીજેનું કહેવાનું હતું લે શું કામ હતું એ ભોણા આગળ બાકી કરી લે